સ્વાગત છે। જે.એન.આર કોલેજ ઓફ એજ્યુકેશન દાહોદ એનએસએસ નો 7 દિવસનો વાર્ષિક શિબિરનો શુભારંભ કરાયો। દાહોદના એનએસએસ યુનિટનો વાર્ષિક શિબિર બોરવાણી પટેલ ફળિયા પ્રાથમિક શાળા બોરવાણી ખાતે વિધિવત શુભારંભ કરવામાં આવ્યો। વાર્ષિક શિબિરના ઉદ્ઘાટન કાર્યક્રમમાં અધિક્ષક તરીકે સેલ્ફ હાયર એજ્યુકેશન વિભાગના ડાયરેક્ટર ચંદ્રેશભાઈ ભૂતા સાહેબ, કોલેજના એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ઉમંગભાઈ પંડારિયા અને કોલેજના આચાર્ય ડોક્ટર નર્મદાબેન આર પટેલ, ઉદ્ઘાટક તરીકે બોરવાણી ગામના સરપંચ કલાભાઈ ભુરિયા તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કાર્યક્રમ યોજવામાં આવ્યો। સતત 7 દિવસ સુધી આ સમગ્ર વાર્ષિક શિબિરમાં દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મફત ઓરલ હેલ્થ ચેકઅપ કેમ્પ અને વ્યસન મુક્તિ જાગૃતિ કાર્યક્રમ, અંધશ્રદ્ધા નિવારણ અને જાગૃતિ કાર્યક્રમ, ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી અને ઉત્પાદનો માટેની તાલીમ શિબિર, દ્રષ્ટિ નેત્રાલય દાહોદના સહયોગથી આંખ તપાસ કેમ્પ, મતદાન જાગૃતિ કાર્યક્રમ અને ગ્રામ ફેરી અને છેલ્લા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ તથા શાળાના સૌ વિદ્યાર્થીઓ માટે અભ્યાસિક અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓનું છેલ્લા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ તથા શાળાના વિદ્યાર્થીઓ માટે આ કેમ્પ દરમિયાન આયોજન કરવામાં આવે। હું નહીં પણ તમે એવા ઉદ્દેશો સાથે એનએસએસના સ્વયંસેવકો સમગ્ર 7 દિવસ દરમિયાન ગામમાં લોક ઉપયોગી, સેવાકીય અને શાળામાં શિક્ષણ ઉપયોગી એવી જુદી જુદી પ્રવૃત્તિઓ યોજીને જુદી જુદી સંસ્થાઓ અને ગ્રામજનો વચ્ચે એક માધ્યમ બનશે અને ખરા અર્થમાં સેવાનો જે સંકલ્પ છે એને પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે। આ સમગ્ર કાર્યક્રમમાં બોરવાણી ગામના અગ્રણી, સરપંચ અને જુદા જુદા આગેવાનોએ આગળ આવીને આ સમગ્ર કાર્યક્રમમાં સહકાર અને માર્ગદર્શન પણ આપ્યું છે। સાથે સાથે શાળાના આચાર્યએ સમગ્ર વ્યવસ્થામાં સહયોગ કરી આપેલ છે અને તે માટે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીની મંજૂરી પણ મળી છે। 7 દિવસ દરમિયાન જુદી જુદી સંસ્થાઓ પોતાની વિશિષ્ટ સેવાઓ ગ્રામજનો સુધી પહોંચાડશે અને તે માટે એનએસએસના સમગ્ર વોલેન્ટિયર્સ તેમની ખડે પગે ભૂમિકાઓ ભજવશે અને ખરા અર્થમાં હું નહીં પણ તમે એ સંકલ્પને પૂર્ણતા આપશે। જે.એન.આર કોલેજ ઓફ એજ્યુકેશન દાહોદ ના એનએસએસ કેમ્પ દ્વારા 7 દિવસીય વાર્ષિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 4ના દિવસે અત્રેની સ્થળ પર સૌ ગામજનો અને બધાની વચ્ચે ઉદ્ઘાટન કાર્યક્રમ કરવામાં આવ્યો છે અને આજથી જુદા જુદા વિષયો ઉપર અમે જુદા જુદા કેમ્પો દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ કરવા જઈ રહ્યા છે। આજે ઓરલ હેલ્થ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો છે જિલ્લા આરોગ્ય વિભાગ તરફથી। આવતીકાલે ગૌ આધારિત ખેતી ઉપર તાલીમ શિબિર કરવામાં આવશે। ત્યાર પછી દ્રષ્ટિ નેત્રાલયના સહયોગથી ગ્રામજનો અને આ વિદ્યાર્થીઓને બધાના માટે હેલ્થ ચેકઅપ એટલે આંખોની તપાસનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને ત્યાર પછી આ શાળા કેમ્પ દરમિયાન શાળાકીય પ્રવૃત્તિઓ અને એમાં વિદ્યાર્થીઓને જે કંઈ પણ પ્રવૃત્તિઓ કરાવી છે એનામાં ઇનામ વિતરણની સુધીની અમે વ્યવસ્થા અહીંયા કેમ્પ માધ્યમથી કરી રહ્યા છે અને અમારા સેવાકીય કાર્યક્રમોમાં શાળાના આચાર્યશ્રી અને સરપંચશ્રી અને જે કંઈ બી અહીંના સ્થાનિક નેતૃત્વ છે એ બધાએ અમને ખૂબ સરસ મદદ કરી છે। અમારી સાથે ડૉક્ટર નિશા મેડમ છે, હેલ્થ ચેકઅપ પીએચસી સેન્ટરના ડૉક્ટર છે અને આરોગ્ય વિભાગની આખી ટીમ અમારી સાથે છે, તેમનો પણ આભાર માનીએ છીએ અને આ 7 દિવસના કાર્યક્રમમાં અમને બહુ સરસ સહયોગ મળી રહ્યો છે, તે બદલ પણ અભિનંદન, धन्यवाद आका कॉलेज परिवार वरती। थैंक यू वेरी मच। आपका नाम? मेरा नाम मौलिक श्रोत्रिय है, जे.एन.आर कॉलेज ऑफ एजुकेशन में हूँ। धन्यवाद।